ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अस्तमिते आदित्ये याज्ञवल्क्य चंद्रमसि अस्तमिते शान्ते अग्नौ शान्तायां वाचि किं ज्योतिरेवायं पुरुष इति आत्मेवास्य ज्योतिर्भवतीति आत्मनैवायं ज्योतिषा आस्ते पल्यते कर्म कुरुते विपल्येते। તો ગ્રંથકારે સમજાવ્યું પ્રકારે આ વાક્યમાં જનક રાજા યાજ્ઞવલ્ક્યને સ્વપ્ન અવસ્થા વિશે પ્રશ્ન કરે છે કે જાગ્રતમાં જે જ્યોતિ પ્રસિદ્ધ છે, જે આ મનુષ્યથી કાર્યકારણ વ્યવહારથી ભિન્ન છે, એના વડે આ દેહેન્દ્રિય બુદ્ધિના સંઘાતનો વ્યવહાર ચાલે છે. બહુ સ્પષ્ટ છે. એ પરથી એક નિયમ તારવવામાં આવ્યો કે આ દેહેન્દ્રિય સંઘાતથી ભિન્ન એવી કોઈ જ્યોતિ વડે આ સર્વ વ્યવહાર ચાલે છે. તો સ્વપ્નમાં પણ તો સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાણી, ટૂંકમાં કોઈ પણ ભૌતિક જ્યોતિઓ હોતી નથી, છતાં પણ સ્વપ્નમાં એ જ પ્રકારનો વ્યવહાર ચાલે છે જેવી રીતે જાગ્રતમાં ચાલે છે. તો આ પ્રકારનો વ્યવહાર જેનાથી પણ ચાલે, ઉઠવું, બેસવું, હરવું, ફરવું, જવું, કામ કરવું, પાછા આવવું, જેને કારણે આ વ્યવહાર ચાલતો હોય એને જ્યોતિ કહેવાય. પછી એ સૂર્ય, ચંદ્ર, અગ્નિ વગેરે જેવી જ્યોતિ હોય જે આપણી ચક્ષુના સહાયકો છે, અથવા વાણી જેવી જ્યોતિ હોય પણ જેના વડે સર્વ વ્યવહાર થતો હોય એને જ્યોતિ કહેવાય. તો સ્વપ્નમાં આ સર્વ પ્રકારનો વ્યવહાર ચાલે છે, માટે ત્યાં પણ કોઈ જ્યોતિ હોવી જોઈએ. એ પણ ખબર છે કે સૂર્ય, ચંદ્ર, આદિત્ય અને અગ્નિ, વાણ એ જ્યોતિ છે નહીં. કિમ જ્યોતિરેમ પુરુષો ભવતી. હે યાજ્ઞવલ્ક્યજી, સ્વપ્ન અવસ્થાની અંદર કઈ જ્યોતિ છે જેના વડે આ પુરુષ વ્યવહાર કરે છે? આત્મા એ વસ્તુ જ્યોતિર્ભવતી. આત્મા જ્યોતિ છે. કયા પ્રકારની? સ્વયં પ્રકાશ જ્યોતિ છે.
આત્મન એવ જ્યોતિષાયમાસ્તે પલ્યતે કર્મ કુરુતે વિપલ્યેતિ ઇતિ. આત્મરૂપી આત્માની જ્યોતિ, આત્મરૂપી જ્યોતિ વડે જ, જ્યોતિને કારણે જ આ મનુષ્ય સર્વ વ્યવહાર કરે છે. આત્માનમ તસ્ય મનસઃ ઇન્દમ સાક્ષિણમ ઉક્તવાન. યાજ્ઞવલ્ક્ય કેવું કહેવાય, કઈ જ્યોતિ છે? આત્મા, જેને આગળ ઇન્દ્ર કહેવામાં આવ્યો. ઇન્દ્ર એટલે જે દીપ્તિમાન છે, પ્રકાશમાન છે, સ્વયં પ્રકાશ છે, સ્વયં ઉજાનાર છે. એ પ્રકાર ઇન્દ્ર શબ્દથી જેનો આગળ નિર્દેશ કરવામાં આવેલો એ જ વાત યાજ્ઞવલ્ક્ય ફરી કહી. ત્યારે ઇન્દ્ર શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો. હવે આત્મા શબ્દનો પ્રયોગ કરવામાં આવે પણ વસ્તુ એક જ છે. ઇન્દમ સાક્ષિણમ ઉક્તવાન, જે સર્વનો સાક્ષી છે. સાક્ષાત ઈક્ષતે, કોઈ પ્રકારના વ્યવધાન વગર જે સર્વનો દ્રષ્ટા છે, પ્રકાશક છે, એને સાક્ષી કહેવામાં આવ્યો. યાજ્ઞવલ્ક્યોપી રાજાનામ સ્વપ્ને જ્યોતિષ સ્વરૂપિણમ, કે સ્વપ્નમાં આત્મા જ્યોતિષ સ્વરૂપ છે. યાજ્ઞવલ્કે જનક રાજાને કહ્યું. તો આપ આત્માને જ્યોતિ કેમ કહો છો? આસ્તે આત્મના સ્વપ્ને પરિયેતિ જે ગૃહાદિકમ. આત્મરૂપી જ્યોતિ વડે જ આ મનુષ્ય આસ્તે બેસે છે. સ્વપ્નમાં પરિયેતિ ગૃહાદિકમ, ઘરમાં હરે ફરે છે. કુરુતે છે કર્માણી લોકદ્વય ફલાની સહ, અને આ લોકના બધા વ્યવહારિક કર્મ, પરલોક મળે વૈદિક કર્મ, આ બધું પણ કરે છે. ક્ષેત્રાદિભ્યો વિપર્યેતિ, અને ખેતર વગેરેમાં કામ કરીને પાછો પણ આવે છે. યદ્વત જાગરણે પુમાન, જે પ્રકારે જાગ્રત અવસ્થામાં વ્યવહાર કરતો હોય છે એ જ પ્રકારનો વ્યવહાર સ્વપ્નમાં પણ આ મનુષ્ય કરે છે. અને જેને કારણે કરે છે, જેના પ્રકાશમાં કરે છે, એ જ્યોતિ આત્મા છે, ઇન્દ્ર છે. તદ આત્મા સ્વયં જ્યોતિ પશ્યન નાના વિધામ ધિયમ સ્વપ્ન ઇન્દ્ર પ્રોક્તોયમ કથિતો મુનિના પુનઃ. તથા આત્મા સ્વયં જ્યોતિ. તો આત્માને પ્રકાશિત કરનાર જ્યોતિ કોણ છે? તો કે કોઈ નહીં, આત્મા સ્વયં જ્યોતિ છે. અર્થાત કોઈની સહાય વગર પ્રકાશમાન છે અને સર્વને પ્રકાશિત કરનાર નામ સ્વયં જ્યોતિ. જેને પ્રકાશવા માટે કોઈ અન્ય પ્રકાશની આવશ્યકતા નથી, અને જે સર્વને પ્રકાશિત કરે છે. જે સર્વને પ્રકાશિત કરે છે અને સાથે પોતાને પ્રકાશિત થવા માટે અન્ય કોઈ પ્રકાશની આવશ્યકતા નથી, નામ સ્વયં જ્યોતિ. નાનાવિધામ ધિયમ પશ્યન સ્વપ્ને, આત્મા અનેક નાનાવિધામ ધિયમ અર્થાત બુદ્ધિની ભિન્ન ભિન્ન પ્રકારની અવસ્થાઓ, બુદ્ધિના મનના વિચારો સ્વપ્નમાં, અને મનના અને સ્વપ્નના પદાર્થો, સ્વપ્નના વિચારો. પશ્યન, પશ્યન એટલે જોતો અથવા પ્રકાશયન, પ્રકાશિત કરે છે. તો સ્વપ્નના બધા પદાર્થોને, સ્વપ્નના મનને, આ બધા પદાર્થોને પ્રકાશિત કરનાર મન, અને મનને પ્રકાશિત કરનાર પણ ચૈતન્ય. ઇન્દ્ર પુરા અયમ ઉક્ત, જે આગળ, પુરા એટલે આગળના સંવાદની અંદર ઇન્દ્ર એ રીતે એને કહેવામાં આવ્યો. મુનિના પુનઃ કથિત સ્પષ્ટ જ્યોતિષ્વેન ઉક્ત. ઇન્દ્ર કહ્યું, પણ હવે એની સ્પષ્ટતા કરવામાં ઇન્દ્ર એટલે કોણ છે? તો કે આત્મા છે, સ્વયં જ્યોતિ છે, સર્વને પ્રકાશિત કરનાર છે. આ પ્રકારે સ્પષ્ટ રીતે યાજ્ઞવલ્કે ઇન્દ્રનું, આત્માનું અહીંયા આગળ પ્રતિપાદન કર્યું. હવે 335 પાના પર 274 શ્લોકથી આગળ ચાલે છે ચર્ચા. ટીકા કહે છે, નનુ એવં સ્વપ્ને ગત્વા આત્મનો જ્યોતિષ્વાભિમાનમ કિમર્થમ કૃતમ. આત્મા સ્વયં જ્યોતિ છે, અભિધાનમ કૃતમ, એ પ્રકારે કહેવામાં આવ્યું. સ્વપ્ને ગત્વા, આત્મા સ્વયં જ્યોતિ છે એવું કહેવા માટે
તમારે આ સ્વપ્નાવસ્થાની ચર્ચા કેમ કરવી પડી કે સ્વપ્નમાં આત્માના સ્વયં જ્યોતિપણાનો ઉપદેશ કરવા માટે આપે સ્વપ્નનો આધાર શા માટે લેવો પડે? જાગરણે બી તસ્ય સ્વયં પ્રકાશત્વાદિ. શું આત્મા સ્વપ્નમાં સ્વયં પ્રકાશ છે અને જાગ્રતમાં સ્વયં પ્રકાશ નથી? શું સ્વપ્નમાં આ આત્મારૂપી જ્યોતિ વડે સર્વ વ્યવહાર ચાલે છે, તો શું જાગ્રતમાં બીજી કોઈ જ્યોતિ વડે વ્યવહાર ચાલે છે? શું સૂર્ય, ચંદ્ર, અગ્નિ વગેરે જે જ્યોતિ છે એ શું પોતાના પ્રકાશથી જાગ્રતમાં આ બધા વ્યવહારને કારણભૂત બને છે? તો કે નહીં, એ બધા પણ આત્મા વડે જ પ્રકાશિત છે. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતોયમ અગ્નિ. સૂર્ય, ચંદ્ર, અગ્નિ, તારાઓ, વીજળી આ કોઈનો પ્રવેશ નથી. તમે ભાંતમ અનુભાતિ. આ બધી તો જ્યોતિ જે છે એ ભૌતિક જગતને પ્રકાશિત કરનારી છે. તમે ભાંતમ અનુભાતિ સર્વમ. એ આત્મ ચૈતન્ય પ્રકાશે છે. એના પ્રકાશમાં સૂર્ય, ચંદ્ર, અગ્નિ, તારાઓ, વીજળી આ બધી જ્યોતિ પ્રકાશમાન છે. એટલે કે એવું નથી કે સ્વપ્નાવસ્થામાં જ માત્ર આત્મા સ્વયં પ્રકાશ છે. આત્મા સ્વયં પ્રકાશ છે, તેથી જાગ્રતમાં પણ સ્વયં પ્રકાશ જ છે. તો આત્મા સ્વયં પ્રકાશ ઉપદેશ કરવા માટે જાગ્રત અવસ્થા છે જ ને. તમારે સ્વપ્ન અવસ્થાના સંદર્ભમાં ઉપદેશ કેમ કરવો પડ્યો? જાગરણે બી તસ્ય સ્વયં પ્રકાશત્વાદ. જાગ્રતમાં પણ આત્મા સ્વયં પ્રકાશ જ છે, તો કેમ કરવાની જરૂર પડી? તો કે આત્મા સ્વયં પ્રકાશ છે એ ઉપદેશ કરવા માટે આ પ્રકારની પદ્ધતિ શા માટે અપનાવવામાં આવી છે? જો પ્રશ્ન સત્યમ, વાત સાચી છે. આત્મા સદા સર્વપ્રકાશ સ્વયં પ્રકાશ છે, માત્ર સ્વપ્નમાં નહીં, જાગૃતમાં પણ, સુષુપ્તિમાં પણ, સર્વાવસ્થામાં. તથાપિ વાત સાચી, તો પણ સ્વપ્ન અવસ્થામાં આત્માના સ્વયં પ્રકાશ પણ ઉપદેશ કરવાનો કંઈક લાભ છે ખરો, જે જાગ્રતમાં નથી. બાળ બુદ્ધિમ અનુસરંત્યા શ્રુત્યા. શ્રુતિ જે છે એ બાળકની બુદ્ધિનું અનુસરણ કરે છે. બાળક એટલે કે પ્રારંભિક જે સાધક હોય કે જિજ્ઞાસુ હોય, એમની જેટલી સમજ હોય એ સમજનું અનુસરણ કરે છે. કે પ્રારંભિક જિજ્ઞાસુઓ જે પ્રકારે સમજી શકે એ પ્રકારે શ્રુતિ ઉપદેશ કરે છે. લૌકિક પ્રકાશ અસંકીર્ણ સ્થળમ ઉદાહૃતમ. જાગ્રત અવસ્થામાં પણ આત્મા સ્વયં પ્રકાશ છે, પણ જાગ્રતમાં સૂર્ય પણ છે, ચંદ્ર પણ છે, અગ્નિ પણ છે, વાણી પણ છે, ઘણી બધી જ્યોતિ જાગ્રત અવસ્થામાં, અને આત્મા પણ છે. એટલે કદાચ એ સમજવું થોડુંક અઘરું પડે. પ્રારંભિક જે જિજ્ઞાસુ કે મુમુક્ષુ હોય એને કદાચ આ સમજ અઘરું પડે કે આ સૂર્ય, ચંદ્ર વગેરે પ્રકાશકો હોવા છતાં પણ આત્મા સ્વયં જ્યોતિ છે. આ બધા સ્વયં જ્યોતિ નથી, એ સ્વયં જ્યોતિ ભાસે છે. સૂર્ય સ્વયં જ્યોતિ ભાસે છે, ચંદ્ર સ્વયં જ્યોતિ ભાસે છે. આપણે જાણીએ સૂર્યને પ્રકાશવા માટે કોઈ જ્યોતિની જરૂર નથી, આપણે દેખાતી નથી. તેમ ચંદ્રને, અગ્નિને કે વાણીને પ્રકાશિત થવાને કોઈ બીજી જ્યોતિની જરૂર પડતી હોય એવું આપણો અનુભવ નથી. આપણે પ્રત્યક્ષ જોઈએ કે સૂર્ય તો પ્રકાશમાન છે, સ્વયં પ્રકાશિત છે. એટલે સામાન્ય મનુષ્ય એમ માને કે સૂર્ય પણ સ્વયં પ્રકાશ છે, ચંદ્ર પણ સ્વયં પ્રકાશ છે, અગ્નિ પણ સ્વયં પ્રકાશ, અને આત્મા પણ સ્વયં પ્રકાશ છે. એટલે એવી અવસ્થા જોઈએ જ્યાં આ બધી અન્ય જ્યોતિ ના હોય, માત્ર આત્મા જ પ્રકાશમાન હોય, તો સ્પષ્ટતયા અને જ્ઞાન થાય કે આત્મા સ્વયં પ્રકાશ છે. સૂર્ય, ચંદ્ર વગેરે પ્રકાશિત થતા નથી, એટલે સ્વયં પ્રકાશ નથી. સ્વયં પ્રકાશ કોને કહેવાય? જે પ્રકાશિત થાય જ, જે ન પ્રકાશ એવું બને જ નહીં. પ્રકાશ જેનો સ્વભાવ છે એ તો હંમેશા પ્રકાશવાનો જ છે.
ખાલી જાગ્રતમાં જ પ્રકાશ છે ને સ્વપ્નમાં ન પ્રકાશ છે, એને અર્થ એ થયો કે જાગ્રતમાં પણ બીજા કશાને કારણે પ્રકાશ છે. જે કારણે જાગ્રતમાં સૂર્ય ચંદ્ર વગેરે પ્રકાશ એ કારણ સ્વપ્નમાં ન હોવાને કારણે આ પ્રકાશતા નથી. એટલે કે વસ્તુ બીજાને કારણે પ્રકાશ હોય, સ્વયં પ્રકાશ ન કહેવાય. તો સૂર્ય જાગ્રતમાં પ્રકાશમાન છે. કેમ? કારણ કે ચક્ષુ પ્રકાશમાન છે. ખરેખર તો ચક્ષુ જે છે આપણું એ સૂર્યને પ્રકાશિત કરે છે. ચક્ષુ હોય તો જ કહી શકીએ કે સૂર્ય છે. સ્વપ્નમાં ચક્ષુ નથી, એટલે કે ચક્ષુ પોતાના કારણે લીન થઈ ગયો માટે આ સૂર્ય પ્રકાશ છે કે એની કહી નથી શકાય. એટલે આ પ્રકારે કહેવામાં તો ખબર પડે કે જાગ્રતમાં પણ આ બધા સ્વયં પ્રકાશ નથી. સમજાવી શકે? ના સમજાવે નહીં, પણ એ જરા વધારે સૂક્ષ્મતા માંગી લે છે. જાગ્રતમાં પણ આ સૂર્ય ચંદ્ર વગેરે પરપ્રકાશ છે, સ્વયં પ્રકાશ નથી. એ બધા ચૈતન્યના પ્રકાશમાં પ્રકાશમાન છે. યદાદિત્યગતમ તેજ જગત ભાસયતે ખેલમ યચ્ચંદ્રમસી યચ્ચાગ્નો. આ જ્યોતિના કહેવામાં આવી. સૂર્ય ચંદ્ર અગ્નિ એ બધામાં જે તેજ છે, હે અર્જુન, એ મારું તેજ છે. આ સાત મારે કારણે પ્રકાશ છે. હું જેમ નરો પ્રકાશ છું કે મારે કારણે પ્રકાશ છે. આ સમજવા મળે કંઈક સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ. પાપકાની સૂક્ષ્મ બુદ્ધિ જે ન ધરાવતા હોય એવા જિજ્ઞાસુઓ માટે સ્વપ્નના સંદર્ભમાં ઉપદેશ કરવામાં આવે, જેથી આવી ચિંતા જ ના કરવી પડે. કે બધું સ્પષ્ટ છે કે સૂર્ય ચંદ્ર અગ્નિ નથી જ, અને છતાંય બધો વ્યવહાર થાય છે. એટલે કે ત્યાં કોઈક જ્યોતિ છે ખરી જેનો વ્યવહાર થાય છે, અને એ આત્મારૂપી જ્યોતિ છે. લૌકિક પ્રકાશ અસંકીર્ણ સ્થળ ઉદાહરતમ. લૌકિક કહો, ભૌતિક જે પ્રકાશકો છે એમનાથી અસંકીર્ણ, એમના વડે મિશ્રિત ન થયેલું, એમનાથી સ્વતંત્ર, એમનાથી જુદું છે, એટલે કે એમના વગરનું, એવી સ્વપ્ન અવસ્થા છે. સ્વપ્ને આત્મના સર્વસ્રષ્ટત્વેન બુદ્ધે તદેક ભાષ્યત્વેન ચ જ્યોતિષ્વે સાવધારણ નિર્ધારિતે જાગૃતે અભી તત્સુબોધમ ભવતી. સ્વપ્નમાં એકવાર નિશ્ચય થઈ ગયો આત્મના સર્વસ્રષ્ટત્વના. નવું આવ્યું પાછું. સ્વપ્નમાં આત્મા સર્વનો સર્જક છે. એવી જરૂર શું પડી ભાઈ? આત્મા સ્વયં જ્યોતિ જો કહેવા માટે સર્વ સર્જક છે એવું કેમ કહેવાની જરૂર પડતું? કે હા, જે પ્રકાશક છે એ સર્જક પણ છે વેદાંત માટે. જે દ્રષ્ટા છે એ દૃશ્યનો સર્જક પણ છે. કેમ? દ્રષ્ટા દૃશ્યનું અધિષ્ઠાન છે. સ્વપ્નની અંદર જે દ્રષ્ટા છે એ દૃશ્યનો સર્જક છે, પાલક છે, લય કરનાર છે. આ દ્રષ્ટામાંથી સ્વપ્નનું જગતનો ઉદ્ભવ થાય છે. જ્યાં સુધી સ્વપ્નનો દ્રષ્ટા છે ત્યાં સુધી સ્વપ્નનું જગત છે. એ દ્રષ્ટા જ્યારે જાગી જાય ત્યારે સ્વપ્નનું જગત પણ એનામાં લીન થઈ જાય છે. સ્વપ્ન જગત ઉપસંહાર થઈ જાય. ઉદ્ભવ થાય, સ્થિતિ હોય, ઉપસંહાર થઈ જાય. એટલે એ રીતે કહેવાય કે સ્વપ્નનો દ્રષ્ટા જે છે આત્મા એ સ્વપ્ન જગતનો સર્જક છે, પાલક છે, લય કરનાર છે, અધિષ્ઠાન છે. એ રીતે સ્વપ્ન આત્મના સર્વસ્રષ્ટત્વેન. સ્વપ્નમાં સ્પષ્ટ રીતે ઘણું બતાવી શકાય જે જાગ્રતમાં બતાવવું મુશ્કેલ છે. ટૂંકમાં જે વસ્તુ સ્વપ્નમાં સરળતાથી સમજી શકાય એ વસ્તુ જાગ્રતમાં સમજાય, પણ જરા વધારે સૂક્ષ્મ બુદ્ધિની અપેક્ષા રાખે છે જે વસ્તુ સ્વપ્નમાં સ્પષ્ટ સમજાય. કે આત્મા સમગ્ર જગતનો સર્જક છે, પાલક છે, લય કરતા છે, એ વસ્તુ સ્વપ્નમાં સમજવી પ્રમાણમાં સરળ છે. એટલે જાગ્રતમાં અનેક બધા સર્જકો દેખાય છે, તેથી જાગ્રતમાં એ વસ્તુ સમજવી અઘરી છે. સર્વસ્રષ્ટત્વેન બુદ્ધે તદેક ભાષ્યત્વેન છે. અને આ બુદ્ધિ
અને બુદ્ધિનો એકમાત્ર પ્રકાશક છે. બુદ્ધિ ભલે સ્વપ્ન જગતને પ્રકાશિત કરતી હોય, પરંતુ બુદ્ધિનો એકમાત્ર પ્રકાશક આત્મા જે છે એ વસ્તુ સ્વપ્નના સંદર્ભમાં સ્પષ્ટ રીતે સમજી શકાય એવું છે. જ્યોતિષ્ઠે સાવધારણ નિર્ધારિત, એટલે બુદ્ધિ પણ જ્યોતિ નથી. આ સૂર્ય ચંદ્ર અગ્નિ તો નથી જ, પણ બુદ્ધિ કે મન પણ જ્યોતિ નથી, કે મનનું પણ સર્જન થયેલું છે. બુદ્ધિ સૃષ્ટત્વેન, બુદ્ધિનું પણ સર્જન થયું છે. તદેક ભાષ્યત્વેન છે, અને બુદ્ધિનો એકમાત્ર પ્રકાશક છે આત્મા. બુદ્ધિ પણ ઉત્પન્ન થયેલી છે, બુદ્ધિ પણ પ્રકાશિત છે, પણ બુદ્ધિ પણ પ્રકાશક નથી. એમાં એકમાત્ર આત્મા પ્રકાશક છે. એથી સાવધારણે નિર્ધારિત, બહુ સ્પષ્ટ રીતે અવધારણ એટલે કે ભારપૂર્વક જયારે વસ્તુ નિર્ધારિત થાય. જાગ્રતમાં કદાચ નિર્ધારિત થાય, પણ જયારે વસ્તુ રહે કે એ તો બધું ખરું, પણ આ બધા પ્રકાશકો ખરા તો ખરા જ ને, બુદ્ધિ તો ખરી જ ને. તેથી કદાચ આત્મા પણ પ્રકાશક છે, આ બધા પ્રકાશક છે વગેરે એવી કઈક જાતની સ્પષ્ટતા મનમાં રહી જાય. કારણ કે સ્વપ્નમાં તો બીજો કોઈ પ્રકાશકો છે જ નહીં, અને બુદ્ધિનું પણ ત્યાં સર્જન થાય છે, બુદ્ધિ પણ પ્રકાશિત થાય છે, માટે આ બધાનો પ્રકાશ એક જ હોય એવું સ્પષ્ટતાથી નિર્ધારણ થાય સ્વપ્નના સંદર્ભમાં. જાગ્રતે ભી તત્સબોધમ ભવતી, તો એકવાર જિજ્ઞાસુને આત્માની સ્વયં પ્રકાશ પણ, આત્માનું સ્વયં પ્રકાશ પણ સ્વપ્નના સંદર્ભમાં સ્પષ્ટ થઈ ગયું, તો પછી જાગ્રતમાં પણ સ્પષ્ટ થઈ જાય. એવમ આશયમ, એટલા માટે આ આશયથી સ્વપ્ન અવસ્થાને ચર્ચા માટે લેવામાં આવી. સ્વપ્ન અવસ્થાના સંદર્ભમાં આત્માના સ્વયં જુદીપણાનો ઉપદેશ કરવામાં આવ્યો, સરળતાથી વધારે સરળતાથી સમજી શકાય એટલા માટે. એમાં આશમ શ્લોક શતેન દર્શન, આ વસ્તુ 100 શ્લોકોમાં બતાવે. વિચાર કરો કે આત્મા સર્વનો સર્જક છે, બુદ્ધિનો પણ સર્જક છે, એકમાત્ર પ્રકાશક છે, અને સ્વયં જ્યોતિ એ વાત 100 શ્લોકોમાં કહે છે. શ્લોક શતેન દર્શન, તો પહેલા સર્વ સૃષ્ટિ તાવદા, તો પહેલા આત્મા સર્વનો સર્જક છે એ પહેલા કહે છે. બધું આ સર્વ સર્જક પણ છે, બુદ્ધિનો પણ સર્જક છે, અને બુદ્ધિનો પ્રકાશ, આ બધી વસ્તુ કહેવાની છે. પહેલા શરૂ કરે છે આત્મા સર્વનો સર્જક છે. તો 274 શ્લોકમાં 274, રવિ સોમ અગ્નિવાચોયમ સ્વપ્ને સૃજતિ સર્વતઃ પ્રકાશકામ પ્રકાશ્યાંશ્ચ રથાદીનીશ્વરો યથા. અયમ આત્મા રવિ સોમાગ્નિવાચ સર્વતઃ સૃજતે. સ્વપ્નમાં કહે છે, સ્વપ્ન સંદર્ભમાં કે આત્મા જે છે એ રવિ એટલે સૂર્ય, સોમ ચંદ્ર, અગ્નિ અને વાણી, 4 જ્યોતિનો અહીંયા ઉલ્લેખ થયો ને. તો આ 4 પ્રકાશકો જે જાગ્રત અવસ્થાના પદાર્થોને પ્રકાશિત કરે છે એ બધાને તો સ્વપ્નમાં આ સૂર્ય ચંદ્ર અગ્નિનો પ્રવેશ નથી. માટે સ્વપ્નનો સૂર્ય ચંદ્ર અગ્નિ ક્યાંથી આવ્યા? ઉત્પન્ન કરવામાં આવ્યા. અહીંયા ઉત્પન્ન જ થાય. અહીં તો આપણે જોતા, અહીં તો ભગવાન જાણે કોણ ઉત્પન્ન કર્યા હશે. બસ સ્વપ્નમાં તો ખબર જ છે કે ભાઈ આ સૂર્ય ચંદ્ર ત્યાં નથી, તેથી એમનું ત્યાં સર્જન થયું છે એ સ્પષ્ટ છે. તો કોણ સર્જન કારણ? આત્મદેવ સર્જન કરે છે. અયમ આત્મા રવિ સોમાગ્નિવાચ સ્વપ્ને સર્વતઃ સૃજતિ. બહુ સ્પષ્ટ છે કે આત્મદેવ
સ્વપ્નની અંદર સૂર્ય ચંદ્ર અગ્નિ વાણી જે આ જ્યોતિ છે સર્વતઃ સર્વ રીતે બધાને સર્જન કરે છે. કેવા છે? પ્રકાશકાન પ્રકાશકાન. તો સ્વપ્નમાં આ પ્રકાશકો છે. કોણ? સૂર્ય ચંદ્ર અગ્નિ વાણી. કોણ છે? જ્યોતિ. જે પ્રકાશકો છે એ પ્રકાશકોનું પણ સર્જન થાય છે સ્વપ્નમાં. એવું આપણે સ્પષ્ટ થઈ જાય. આ જાગ્રતમાં જન્મ્યા ત્યારથી આ બધું જોઈએ છે એટલે એ બધું કોણે સર્જન કર્યું એ સમજાવે તો સમજીએ, ના સમજીએ એમ નહીં. સમજવા માટે જયારે સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ. સ્વપ્નમાં ખબર છે કે ઊંઘી ગયો ત્યારે કોઈ સૂર્ય નહોતો, કોઈ ચંદ્ર કોઈ હતું નહીં. એકદમ બધા એકદમ જ બધા સ્પષ્ટ થઈ ગયા, એકદમ ઉત્પન્ન થઈ ગયા, બધા હાજર થઈ ગયા. ક્યાંથી આવ્યા? બધાનું સર્જન થયું. જે નહોતું એ દેખાય એટલે એનું સર્જન થયું. સબ પ્રકટ હો ગયે, પ્રકટ થઈ ગયા ત્યાં આગળ અને વળી પાછા લીન પણ થઈ ગયા. એટલે સૂર્ય ચંદ્ર અગ્નિ આ બધા પ્રકાશકો જે ત્યાં સ્વપ્નના પ્રકાશકો છે એ પોતે પણ એનું પણ સર્જન કરવામાં આવ્યું. અને જેનું જે પ્રકાશિત થાય છે એ વિષયો સ્વપ્નના એ પણ સર્જન કરવામાં આવ્યું. પ્રકાશ્યામ છે રથાદીન. સ્વપ્નમાં માણસ રથ દેખાય, ઘોડાઓ દેખાય, રસ્તાઓ દેખાય. તો જે રીતે જાગ્રતમાં રથમાં મુસાફરી કરતો તેમ સ્વપ્નમાં કરતો એવી જાતનું સ્વપ્ન આવે. એ પણ સ્પષ્ટ છે કે સ્વપ્ન કોઈ રથ નથી. ન તત્ર રથાહ રથ યોગાહ પથા. તો પંથાહ ત્યાં રથ પણ નથી, ઘોડાઓ નથી ને માર્ગ પણ નથી. અને છતાં સ્વપ્નમાં આ બધાનો આપણે અનુભવ કરીએ છીએ. એનો અર્થ એ થયો કે એ બધાનું ત્યાં જ સર્જન કરવામાં આવ્યું. એટલે સ્વપ્નમાં આ બધા પદાર્થોનું સર્જન કરવામાં એવું સ્પષ્ટ છે. આપણો અનુભવ છે. જાગ્રતમાં આપણે તર્કથી સમજવું પડે, અનુભવ નથી. જાગ્રતમાં અવસ્થામાં આ સૂર્યચંદ્રનું સર્જન થયું એ આપણે તર્કથી સમજવું પડે. આપણો સ્પષ્ટ અનુભવ નથી. સ્વપ્નનો અનુભવ છે કે આ બધાનું સર્જન થાય. યથા ઈશ્વર સૃજતે. તો ઈશ્વર જેવી રીતે જાગ્રત અવસ્થામાં બધા પદાર્થનું સર્જન કરે છે તેવી રીતે સ્વપ્નમાં પણ આત્મદેવ આ બધાનું સર્જન કરે છે. યથા ઈશ્વર, જેમ ઈશ્વર જાગ્રત અવસ્થાના આ બધા પદાર્થોનું સર્જન કરે છે તે રીતે આત્મા આત્મા સ્વપ્ન અવસ્થામાં આ બધાનું સર્જન કરે છે. ત્યાંના જે પ્રકાશકો છે સૂર્ય ચંદ્ર અગ્નિ અને વાણી જે પ્રકાશ્ય છે. બાકીના પદાર્થો જેમ કે રથ ઘોડા વગેરે. સૃજતી છેક 279 શ્લોકમાં એનું ક્રિયાપદ ત્યાં છે. આ 6 શ્લોકની અંદર વર્ણન કરે, શું શું વર્ણન કર્યું એની ક્રિયાપદ આવે છે 6થા શ્લોકમાં. તો શું શું સર્જન કરે છે એનું વર્ણન 6 શ્લોકોમાં છે. પહેલા કે બધા જ્યોતિનું વર્ણન સર્જન કરે છે અને આ સર્વ જ્યોતિ વડે પ્રકાશિત પદાર્થોનું સર્જન કરે. એ કયા પદાર્થો છે? આગળ કહે છે અનુગ્રાહ્યામ શનેત્રાદીન સર્વેષામ કરણાનિ ચ. કરણ હોવું જોઈએ, કારણ ન હોવું જોઈએ. સર્વેષામ કરણાનિ ચ મહાભૂતાનિ કાલાંશ્ચ દેશાંશ્ચાપિ દિશસ્તથા સ્થાવરાંજંગમાંસ્તદ્વત જંતુનુચ્ચાવચાનપી સમુદ્રાન સરિતોદ્વીપાન ગિરીન મેર્વાદિકાનપી
અનુગ્રાહ્યાન, આ બધા અનુગ્રહ કરનારા છે. આ સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાણી પ્રકાશકો છે એ અનુગ્રહ કરનારા છે. સૂર્યનો અનુગ્રહ થાય ત્યારે ને સૂર્ય, ચંદ્ર, અગ્નિનો અનુગ્રહ થાય ત્યારે જ નેત્ર જોઈ શકે. આ બધા કોણ છે? પ્રકાશક દેવતાઓ છે, જે નેત્રના અધિષ્ઠાન દેવતાઓ છે. આમ દરેક ઇન્દ્રિયના અધિષ્ઠાન દેવતા હોય. સૂર્ય વગેરે નેત્રના અધિષ્ઠાન દેવતા છે. તેવી રીતે શ્રોત્રેન્દ્રના દિગ્ દેવતા છે વગેરે આ દેવતાઓ છે. આ બધા દેવતાઓ તે ઇન્દ્રિય પર અનુગ્રહ કરતા હોય. કઈ ઇન્દ્રિય પર? જ્ઞાનેન્દ્રિયો પર અનુગ્રહ કરનારા, કર્મેન્દ્રિય પર અનુગ્રહ કરનારા, ભિન્ન ભિન્ન અધિષ્ઠાન દેવ. આ કહેવાય છે અનુગ્રાહ્ય છે. દેવતાઓ અનુગ્રાહક, અનુગ્રહ કરનાર છે. આ ઇન્દ્રિયો અનુગ્રાહ્ય, જેના પર અનુગ્રહ થાય છે તેવી છે. અનુગ્રાહ્યામ છે નેત્રાદિમ સર્વેશામ કરણાની છે. નેત્રાદિરૂપ ભાવાન કર્ણતયા પ્રસિદ્ધાન સૃજતી. નેત્ર વગેરે 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો કરણ રૂપે પ્રસિદ્ધ છે. કરણ સાધન, અસાધારણ કારણમ કર્ણમ. ટૂંકમાં જોવા માટે આપણને અસાધારણ શું જોઈએ? નેત્ર તો જોઈએ છે. આપણે જોઈ શકીએ માટે બીજું ઘણું જોઈએ. દેશ પણ જોઈએ, કાળા પણ જોઈએ, બધું જોઈએ, ના નહીં, પણ નેત્ર તો જોઈએ જ જોઈએ. એના વગર તો જોઈ જ ના શકાય. પેલા દેશ કાળ તો બીજા બધા સંજોગોમાં છે, સાંભળવા માટે ને બધા માટે, પણ આ નેત્ર કહેવાય છે જોવા માટે અસાધારણ કારણ છે. મને એને કરણ કહેવામાં આવ્યું. આમ બધી ઇન્દ્રિયો કરણ છે. બોલવા માટે વાણી કરણ છે, એના વગર ના ચાલે. સાંભળવા માટે શ્રોત્રેન્દ્રિય કરણ છે, એના વગર ના ચાલે. ચાલવા માટે પગ કરણ છે, એના વગર ના ચાલે. આમ ધરતી પણ જોઈએ ચાલવા માટે, એને ના નથી. અને પ્રકાશ પણ જોઈએ, અને વાયુ પણ જોઈએ, એને બધું ઘણું જોઈએ. પણ બધું હોય ને પગ ના હોય તો ના ચાલે. અને પગ હોય ને બીજું બધું ના હોય તો કદાચ ચાલી શકાય. ધરતીમાં તો હવામાં ચાલે એ લોકો તો, પેલા એસ્ટ્રોનોટ લોકો. સૂર્યનો તો અંધકારમાં ચાલે. ટૂંકમાં બીજું બધું ના હોય તો કદાચ ચાલે, પણ પગ તો જોઈએ જ. અને કરણ કહેવાય. કરણ તયા પ્રસિદ્ધાન નેત્રાદિ ભાવાન પદાર્થાન. નેત્ર વગેરે આ જે પદાર્થો છે એ બધાનું પણ સર્જન કરે છે. પછી મહાભૂતાની, પંચમહાભૂત, જેમાંથી આ બધા સર્જાયા સ્થૂળ અને સૂક્ષ્મ મહાભૂતો પણ સર્જન ત્યાં થાય છે. ત્યાં કશું હતું જ નહીં ને સ્વપ્નમાં. કશું નહોતું, એમાંથી આખું જગત સર્જાયું. એટલે બધા પંચમહાભૂત. કાલાંશ, દેશાંશ, દિશસ તથા. દેશ, કાળ, દિશાઓ. સ્થાવરાન જંગમામ તદ્વત જંતુન ઉચ્ચાવચાનપી. સ્થાવર પદાર્થો, જંગમ પદાર્થો, સ્થાવર એટલે સ્થિર પદાર્થો, હલનચલન ન કરનારા વૃક્ષ વગેરે, પહાડો વગેરે. જંગમાન બીજા બધા પ્રાણીઓ, હલનચલન કરનારા, ગતિમાન. તદ જંતુન કેવા જંતુઓ? આવા જીવો બધા કેવા? ઉચ્ચાવચાનપી, ઊંચા નીચા, ઉત્કૃષ્ટ નિકૃષ્ટ, એ બધા જીવો, સ્થાવર જંગમ જીવો જે સ્વપ્નમાં, એ બધાનું પણ આત્મદેવ સર્જન કરે છે. સમુદ્રાન, સ્વપ્ન તમે કેવું આવે છે તો લોકોને બધું આ સ્વપ્નો દેખાય. સમુદ્રાન, સમુદ્ર પણ દેખાય. સરિતઃ, નદીઓ પણ દેખાય. દ્વીપાન, ટાપુઓ પણ દેખાય. ગિરીન, પહાડો પણ દેખાય. મેરવાદિકાન અપી, મેરુ વગેરે પર્વતો. ટૂંકમાં જે બધું જાગ્રત અવસ્થામાં સાંભળ્યું પણ હોય કે કલ્પ્યું હોય, મેરુ વગેરે તો સાંભળ્યું એટલે કલ્પના કરી આપણે એવું દેખાય તમે સ્વપ્નમાં. આપણું મન બરોબર એ સંસ્કારને કારણે સર્જે. આ બધું ત્યાં સર્જન કરે કોણ? આત્મદેવ. જેમ ઈશ્વર આ વ્યવહારિક જગતમાં આ બધું સર્જે, તેવી રીતે આત્મદેવ આ પ્રાતિભાષિક જગતની અંદર સ્વપ્નમાં આ બધાનું સર્જન કરે છે. આગળ છે
उरूनपि च पाताल लोकान् सप्तापि चापरान् लोकपालां स्विमान् नाना विभूतिभिरधिष्ठितान्। पाताल लोकान् उरून पाताल लोकान् उरुल विशाल विशालान् सप्त पातालाख्य लोकान् अतल वितल सुतल तलातल रसातल महातल पाताल आ બધા જે સાત છે વિશાળ એવા બધા પાતાળની સર્જન કલ્પના થતી है સ્વપ્નમાં આપણે આવા સ્વપ્ન ન પણ આવતું હોય પણ આ પ્રકારના સંસ્કારો જે લોકો ઉછર્યા હોય અને કથાઓ સાંભળ કરતા હો તમે તો બધા સંસ્કાર હોય. પુરાણ રસાતળનું વર્ણન આવ્યો જે વર્ણનો આવે જાત જાતના બધા બલિરાજાને રસાતળો મોકલી આપવામાં આવ્યા તો એ પ્રકારે વર્ણન આવતું હોય કે પાતાળની અંદર શેષનાગ છે અને પાતાળનું વર્ણન આવે એ વર્ણન સાંભળીને આપણા મનમાં જે પ્રકારની છાપો અંકિત થઈ ગઈ હોય એ પ્રકારે શક્ય છે કે સ્વપ્નમાં આ બધી વસ્તુઓનું દર્શન આપણને થાય સર્જન થયું. સપ્તાપી ચ અપરાન ઉર્ધ્વાન સપ્ત પેલા નીચેના ઉપરના ભૂ ભુવ સ્વ મહા જન તભ સત્યમ આમ સપરાન ઉર્ધ્વાન સપ્ત ભૂરાદિ લોકાન ભૂથી શરૂ કરીને ભુવા વગેરે એવા 7 ઉપરના લોક લોકપાલાન તમે આ લોકનું આ જગા બધા ભિન્ન ભિન્ન જગતનું સર્જન કરો એનું પાલન કરનાર જોઈએ ને પછી લોકપાલાન એટલે તદ અધિપતિ આ પ્રત્યેક લોકનું પાલન કરનાર અધિપતિનું પણ સર્જન થાય. કેવા લોકપાલ છે નાના વિભૂતિભિ અધિષ્ઠિતાન ઇમાન લોકપાલાન આ લોકપાલો દેવતાઓ છે અનેક પ્રકારની વિભૂતિ ધરાવનારા બધા લોકપાલ છે એ બધાનું પણ સર્જન થાય. તો અહીં કલ્પના પર આધાર રાખે છે કેટલી કલ્પના તમારો પણ આવી કલ્પનાઓ આપણને ક્યારે આવે આ બધી કથાઓ સાંભળ કરતા એટલે આ બધી કલ્પનાઓ આવે. પુરાણ કાળમાં કલ્પના છે ત્યાં તો વર્ણન થયું બધું પુરાણમાં આ બધી વસ્તુઓનું બહુ તાદૃશ વર્ણન થતું હોય કેવી કલ્પના હશે એ લોકોની દર્શન હશે જે હશે તે પણ ટૂંકમાં એવું સાંભળીને આપણું મન પણ આ બધી કલ્પનાઓ કરતું થાય અને શક્ય છે કે આપણે ઇન્દ્રના દર્શન થાય એવું સિંહાસનમાં બેઠેલો છે વગેરે વગેરે જે સાંભળ્યું એવું દર્શન થાય. પછી 10 દિક્પતિન સૃજતી આ તો લોકપાલ પછી દિક્પાલ જુદા 10 દિશાઓ છે એના અધિપતિ જુદા 14 લોકના અધિપતિ જુદા. તો કે આગળ ઇન્દ્રમગ્નિમ યમમ રક્ષઃ વરુણમ પવનમ તથા ધનદમ ચ મહેશાનમ બ્રહ્માણમ શેષમેવ ચ પરાનભિ વિષ્ણુઆદીન નાના જાતિ પ્રભુંસ્તથા. આ 10 દિશાઓના દિક્પાલ દેવતાઓ ઇન્દ્ર પૂર્વ દિશાના દેવતા દિક્પાલ યમ દક્ષિણ દિશાના વરુણ પશ્ચિમ દિશાના ધન એટલે કુબેર ઉત્તર દિશાના. આમ શરૂ કરો પૂર્વ પછી ક્લોકવાઇઝ પૂર્વ દક્ષિણ પશ્ચિમ ઉત્તર વચ્ચેના ખૂણાઓ પૂર્વ દક્ષિણ વચ્ચે કેવો છે અગ્નિ ખૂણો છે દક્ષિણ પશ્ચિમ વચ્ચે કયો છે નૈઋત્ય ખૂણો છે પશ્ચિમ ને ઉત્તર વચ્ચે કયો ખૂણો છે વાયવ્ય ખૂણો છે અને પછી ઈશાન ખૂણો છે મહેશાન. આમ 4 દિશાઓ અને 4 ખૂણા થઈને 8 થયા. આ 10 દિશાઓ છે ઉપર નીચે
બ્રહ્માણમ શેષમેવ ચ. ઉર્ધ્વ દિક્પતિ બ્રહ્મા, બ્રહ્માજી છે પાંચમું મુખ છે ને, તો એ ઉર્ધ્વમુખ એ બ્રહ્માજી. શેષનાગ પાતાળ નીચે છે ને, એ નીચેની દિશાના અધિપતિ બ્રહ્માજી, ઉર્ધ્વ દિશાના અધિપતિ. અધર દિક્પતિ શેષ. આ પ્રકારે આ બધા દિક્પાદોનું સર્જન કરે. પછી બીજા કોણ? પરાન આપે વિષ્ણુઆદિન, વિષ્ણુઆદિ બીજા દેવતાઓ પણ ખરા. પરાન ઈશ્વર વિગ્રહાન વિષ્ણુઆદિન. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ બધા દેવતાઓનું પણ સર્જન થાય. ઈશ્વર કોટીના દેવતાઓ છે આ બધા. પેલા દેવતાઓ ખરા, 10 દિશાઓના દેવતાઓ ખરા, 14 લોકના દેવતાઓ ખરા, પણ આ જુદા પ્રકારના દેવતાઓ, એમના પણ અધિપતિ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ બધા દિક્પાલો વગેરેના પણ અધિપતિ. પણ એમની જુદી કક્ષા કહી એટલે આપણે પરાન ઈશ્વર વિગ્રહાન વિષ્ણુઆદિન. વિષ્ણુ વગેરે ઈશ્વર કોટીના દેવતાઓ. એટલે ભગવાન ઈશ્વરેશ્વર કહેવામાં આવે ભાગવતમાં. ઈશ્વરેશ્વર આ બધા બ્રહ્મા, વિષ્ણુ વગેરે જે ઈશ્વરો છે એના પણ ઈશ્વર. પછી કે છે નાના જાતિ પ્રભુંસ્તથા. તથા નાના જાતિન નાના ભેદાન પ્રભુન ભૂપત્યાદીન. અનેક પ્રકારના પ્રભુ બે રીતે થાય. નાના જાતિ નાના ભેદાન, અનેક જાતિના પ્રભુઓ અથવા અનેક જાતિના પ્રભુઓ, અનેક પ્રકારના પ્રભુઓ કે અનેક જાતિના પ્રભુઓ બધાનું પણ સર્જન થાય. રાજાઓ જુદી કક્ષાનો હોય ને પાછા, અનેક જાતિના. એટલે પછી ભગવાન કહે ને કે ભાઈ શું છે, પ્રહલાદશ્ચાસ્મિ દૈત્યાનામ વરુણો યાદસામહમ પિતॄણામ અર્યમા ચાસ્મિ યમમ સંયમતામહમ વગેરે. આ બધા જુદા દેવતા, બધા જુદા દિક્પાલ રાજાઓ છે. તેમ પછી પશુઓનો રાજા તો કે હું સિંહ છું, પક્ષીઓનો રાજા ગરુડ છું, વૈનતેયશ્ચ પક્ષિણામ. આ બધા જુદી જુદી જાતિઓ અને જુદી જાતિઓના રાજાઓ પાસે આ બધું સર્જન કરે. કેટલું બધું છે કે વર્ણન કરો તો કે કલ્પના બહારની વસ્તુઓ છે. ભગવાને કેટલું સર્જન કર્યું છે, એની કલ્પના કેટલી હશે તો આપણી કલ્પના, એની કલ્પના આપણી કલ્પનાની બહાર છે. પ્રભુ પાછા મનુષ્યોનો રાજા, મનુષ્યોનો પ્રભુ એટલે રાજા, ભૂપતિ. આ બધાનું પણ સ્વપ્નમાં સર્જન થાય. ટૂંકમાં જાગ્રત અવસ્થામાં ઈશ્વર સૃષ્ટિમાં જે વસ્તુ છે એ બધી જ વસ્તુ પણ સ્વપ્નમાં હોઈ શકે અને હોય છે. પછી આગળ કહે છે યદસ્તિ યચ્ચનાસ્ત્યત્ર ગમ્યતે યન્ન ગમ્યતે બ્રહ્માંડાદિ સમગ્રમ તત એક સ્વપ્ને સૃજત્યયમ. અસૃજતી ક્રિયાપદ અત્યારે આવ્યું, આ શ્લોકમાં આવ્યું. યદસ્તિ જે કાંઈ છે, યચ્ચનાસ્તિ જે નથી છે અને નથી, અથવા એનો અર્થ કરો અસ્થિ સ્થૂલમ નાસ્તિ સૂક્ષ્મ. ચાલો, સ્થૂળ છે, સૂક્ષ્મ સદ અસદ. અસ્થિ એટલે સદ, નાસ એટલે અસદ, સદ એટલે સ્થૂળ, અસદ એટલે સૂક્ષ્મ, અથવા તો સદ એટલે કાર્ય, અસદ એટલે કારણ. ગમ્યતે યન્ન ગમ્યતે, જે કશી વસ્તુ આપણે અનુભવનો વિષય છે કે જે અનુભવનો વિષય નથી. ગમ્ય તે પ્રત્યક્ષમ ન ગમ્ય તે પરોક્ષમ. જે પ્રત્યક્ષ છે એટલે ઇન્દ્રિયોના ક્ષેત્રમાં છે, પરોક્ષ ઇન્દ્રિયોના ક્ષેત્રની બહાર છે, એ બધું છે. બ્રહ્માંડાદિ સમગ્રમ તત, સમગ્ર બ્રહ્માંડ આ બધું
એક સ્વપ્ને સૃજતે એમ આત્મા એક જ આત્મા દેવ સ્વપ્નમાં આ બધું સર્જન કરે છે. તો જાગ્રતમાં જેવી રીતે ઈશ્વર સર્વનો સર્જક છે તે રીતે સ્વપ્નમાં આત્મા પણ સર્વનો સર્જક છે. ત્યાં કોઈ ઈશ્વર નથી, આત્મા છે. જાગ્રતમાં ઈશ્વર છે, સર્જક છે, એ શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધા આપણને છે, શાસ્ત્ર કહે છે આપણે સ્વીકારીએ છીએ, ના નહીં. પણ સ્વપ્નમાં પ્રત્યક્ષ આપણો અનુભવ છે. સ્વપ્નનું આ સમગ્ર જગત જેનું આ બધા 6 શ્લોકોમાં વર્ણન કરવામાં આવ્યું, એ સ્વપ્નનું સર્જન કરનાર તો આત્મદેવ છે, એ આપણને સ્પષ્ટ છે, આપણો અનુભવ છે. એટલે જે આપણો અનુભવ છે, જે સ્પષ્ટ છે, એના સંદર્ભમાં જ્યારે આપણે બોધ આપવામાં આવે ત્યારે આપણે સરળતાથી સમજી શકીએ. એ બોધના આધારે પછી જે સ્પષ્ટ નથી એને પણ સમજી શકીએ. સ્વપ્ન અવસ્થાના સંદર્ભમાં આપણને જે સ્પષ્ટ બોધ મળ્યો એ આપણે જાગ્રત અવસ્થામાં પણ સમજી શકીએ. તો આ બધું વર્ણન કેમ કર્યું? સ્વપ્નમાં આત્મદેવ સમગ્ર સ્વપ્ન જગતનું સર્જન કરે છે, એ બધું કહેવાનું પ્રયોજન શું? તો કહે છે બ્રહ્માહમિતિ યદ્વાક્યમ શ્રુતેસ્તદ્ધિ પ્રમાણતા સ્વપ્ને ગચ્છતિ યસ્માત્તે તત્ર શોચ્યાશ્ચ જંતવઃ બ્રહ્મવદ વિવિધમ વિશ્વમ માયૈવ સૃજન્તિ આત્મનસ્થાપયન્ત્યેતત સ્વાત્મન્યેવ મહેશ્વરાઃ સંહરન્તિ યથા ભૂતાન જંતૂન નાનાવિધાનિહ. બ્રહ્મા યદ્વાક્યમ શ્રુતે શ્રુતે યદ્વાક્યમ અહમ બ્રહ્માસ્મિ. શ્રુતિનો વાક્ય અહમ બ્રહ્માસ્મિ એ કેવું છે? આત્મન બ્રહ્મૈક્ય અવગાહકમ વાક્યમ. શ્રુતિ વાક્ય અહમ બ્રહ્માસ્મિ, તે વાક્ય શું છે? આત્મના બ્રહ્મ ઐક્ય અવગાહકમ. આત્મા અને બ્રહ્મ જે છે એનું અવગાહન કરનાર, આત્માના બ્રહ્મ અને બ્રહ્મનું ઐક્ય છે એને પ્રકટ કરનાર, એનો અનુભવ કરાવનાર વાક્ય પ્રમાણભૂત છે. તત્વમસી, તું બ્રહ્મ છે. એ જ વાક્ય પ્રમાણભૂત હોવાને કારણે આપણામાં આ પ્રકારનું અનુભવ કે દર્શન જન્મ, હું બ્રહ્મ છું. બસ આ જ ઉપનિષદનો ઉપદેશ છે. પણ તકલીફ શું છે? શ્રુતે વાક્યમ સ્વપ્ને પ્રમાણતામ ગચ્છતિ. આ જાગ્રત અવસ્થામાં આ વાક્યનું શ્રવણ કરવામાં આવે, જાગ્રત અવસ્થાના સંદર્ભમાં, જાગ્રત અવસ્થાના આપણા અનુભવોના સંદર્ભમાં જરા અત્યારે આપણા અનુભવો છે જાગ્રતનો, જગતનો, ઈશ્વરનો, આપણો પોતાનો અનુભવ છે, અથવા તો આપણને સર્વ વિશે આપણા પોતાના ખ્યાલ છે કે હું કોણ છું, જગત કેવું છે, ઈશ્વર કેવો છે, આમ આપણને આ વિષયના સ્પષ્ટ ખ્યાલ કહો, અભિપ્રાયો કહો, કે ગ્રંથિઓ કહો, કે ભ્રમ કહો. ખરેખર તો ભ્રમ છે, પણ આપણે માટે ભ્રમ સત્ય જ છે. હું જીવાત્મા છું, અલ્પ છું, તુચ્છ છું વગેરે મારા વિશેના ખ્યાલો છે એ અત્યારે મારા સત્ય જ છે. આ જગત છે, વિશાળ છે, મારા કરતા જુદું છે, એ પણ મારા માટે બહુ સ્પષ્ટ છે. ઈશ્વર છે કે હશે, જગતનો સર્જક છે વગેરે, પણ એના કરતા હું જુદું છું, મારે જુદો છે. આ બધા વિચારો બહુ સ્પષ્ટ છે.
આ પ્રકારની જ્યારે મારી ભૂમિકા હોય અને મને કહેવામાં આવે કે તું બ્રહ્મ છે, ત્યારે શું વાત કરું? હું તો કઈ બ્રહ્મ હતો હોઈશ? આવતું જ અલ્પ, હું બ્રહ્મ. એટલે મારી તુચ્છતા વિશે, મારી અલ્પતા વિશે મારો એટલો દ્રઢ ખ્યાલ છે, એવી દ્રઢ માન્યતા છે. એ માન્યતામાં હું એવો દ્રઢ નિષ્ઠ છું કે તમે ભલભલું કરો ને, જેટલું કરો, જેટલા મુક્કા મારો ખાસમાં જાઓ, હું એમાં હાલું, એમ જ ના હાલો. હું જીવાત્મા છું, તુચ્છ છું, એમાંથી હું હાલું જ નહીં. જે કહેવું એ કહો. ભલે હથોડા મારો રોજ, તું બ્રહ્મ છે, બ્રહ્મ માર્યા કરો હથોડા, હું એમાંથી ના હાલું. એટલો બધો એમાં હું દ્રઢ છું, નિષ્ઠ છું. આમ ભ્રાંત પરિચ્છિન્નત્વ દર્શનેન ભ્રાંતાનામ આત્મના પરિચ્છિન્નત્વ દર્શનેન, આ પોતાનું પરિચ્છિન્ન, તું પરિચ્છિન્ન છું, અલ્પ છું, તુચ્છ છું, એ પ્રકારના દર્શનથી, અનુભવથી અથવા ખ્યાલથી હું માનું છું કે હું તુચ્છ છું, એવો મારો અનુભવ છે, એવું માનું છું. તો એને કારણે મારામાં ભ્રાંતિઓ દ્રઢ છે કે હું જીવ છું, તુચ્છ છું, અલ્પ છું. મારે મહાન બનવાનું છે, મારે કશુંક બનવાનું છે. આ મગજ પર એવું સવાર થઈ ગયું છે કે સતત મારી જાતને હું સતત ધકેલા જ કરું છું બનવા માટે, સતત. અત્યારે જેવો છું એવો નકામો છું, સંસારી છું, દુઃખી છું, વિષાદગ્રસ્ત છું. કંઈક બનું, મહાન બનું, તો કદાચ હું માનું આ વિષાદથી મુક્ત થઈશ, એવી મને એવું તો અત્યારે લાગે છે. આમ પોતાની અલ્પતા વિશેનો ભ્રમ એટલો બધો દ્રઢ છે, અને મહાન બનવાની આ પ્રવૃત્તિ એટલી બધી જોરદાર છે. હું વાત કહે તું પ્રાપ્ત છે, પ્રાપ્તિ છે, તું પૂર્ણ છે, ક્યાં વાત કરતા હે, શું હોતો છે? એટલે આ વાક્યનું ફેંકી દઉં છું. ટૂંકમાં તું તત્વમસી એવો ઉપદેશ મને કરવામાં આવે ત્યારે ઉપદેશનો માનતો નથી. હા હા કહું ખરો, પણ અંદર ઇન્ટરનલાઇઝ ના કરવા, અથવા અંદર એને હું સ્વીકારું નહીં. એટલે કહે છે કે અદ્વૈક્ય ઐક્ય યોગ્યતા મન્ય અદ્વૈક અયોગ્યતા મન્યમાનાના. આમ અદ્વય સાથેની એકતા હોય જ ના શકે. હું અદ્વિતીય હોય જ ના શકું. હું તો અનેકોનો એક છું, તુચ્છ છું. આ બધા, આ તો મારા મોઢામાં આ ગાંગડો તો રાખો, બાકી બધું શ્રવણ કરો. પેલી કીડી ભલે ને ભાઈ અગરના મીઠાના અગરમાંથી ગઈ, ખાંડની ફેક્ટરીમાં ગઈ, ભલે ગઈ, પણ ત્યાં મીઠાનો ગાંગડો તો પોતાના મોંમાં રાખે, પછી ખાંડ ખાય, કઈ અસર ના થાય. આ મીઠાનો ગાંગડો તો હું રાખું ને તમે જે કરવો એ કરો. એટલા માટે આ બધા શ્રુતિના વાક્યો પણ બિચારા અસરકારક બનતા નથી. ટૂંકમાં એ હું પ્રમાણભૂત, એ પ્રમાણ નથી. અદ્વૈક્ય અયોગ્યતા મન્યમાનામ, અદ્વય સાથે ઐક્ય, બ્રહ્મ ઐક્ય અયોગ્ય છે. પોતે બ્રહ્મ સાથે ઐક્યની યોગ્યતા ધરાવતો નથી. મન્યમાન, આ પ્રકારની માન્યતા, દ્રઢ માન્યતા ધરાવનારાઓ, ભ્રાંતાનામ, આ પ્રકારે અનેક પ્રકારની ભ્રાંતિ ધરાવનારાઓ, અપ્રામાણ્ય શંકા સ્કંદિતમપી, એટલે આ વાક્ય છે તત્વમસી અહમ બ્રહ્માસ્મિ, એ મારા મનમાં બહુ શંકાનો વિષય છે. અપ્રામાણ્ય, ખરેખર આ વાક્ય જે છે એનો અર્થ કેવો કરવો જોઈએ, એટલા જ માટે વાક્યના ભિન્ન ભિન્ન અર્થો થયા ને. એકમાત્ર શંકરાચાર્ય મહારાજે આ વાક્યનો બહુ જે છે પ્રકારનો જ અર્થ કર્યો, સરળ અર્થ કર્યો કે તું બ્રહ્મ છે ભાઈ, હું બ્રહ્મ છું. બીજા બધા આચાર્યોએ આ કોઈ અર્થ ના કર્યો. હું તો બ્રહ્મનો અંશ છું ને ફલાણો છું ને ઢીકણો, આના જ વાક્યનો. કેમ? અપ્રામાણ્ય. હું કેમ બ્રહ્મ હોઈ શકે?
તો મને બ્રહ્મ કહો છો, બ્રહ્મ ઉતારી પાડો છો, બ્રહ્મ તિરસ્કાર કરો છો, બ્રહ્મનો નરાદર કરો છો, એનું અપમાન કરો છો. આમ આ પ્રકારના અર્થઘટનમાં બ્રહ્મનું ઈશ્વરનું અપમાન છે, અનાદર છે. બહુ લાગી આવે છે લોકો, શું કરો છો તમે લોકો? એટલે કોઈક રીતે ઐક્ય તો પ્રમાણભૂત ના જ હોય. અને પછી પોતાની બુદ્ધિનો તર્કનો ઉપયોગ કરીને કઈ રીતે એને વાક્યને ઘટાડવું, ઐક્ય સિવાયનું કશું અર્થઘટન થાય. મારી તમારે આ બધા આચાર્યોની વાત કરીએ, આપણે તો શું વાત કરવાના હતા. તેથી અપ્રામાણ્ય શંકા સ્કંદિતમ અપી, એટલે આપણે બહુ શ્રદ્ધા હોય અને કદાચ તેથી આપણે એને સ્વીકારીએ બુદ્ધિના સ્તરે, પણ લાગણીના સ્તરે સ્વીકારવા બહુ અઘરું છે. અને તેથી મનમાં શંકા તો રહી જ જાય કે આ વાક ખરેખર કહે છે સાચું હોય, એનો આવો જ અર્થ હોય કે પછી બીજો અર્થ કરવો જોઈએ. અને તેથી શ્રદ્ધાવાન હોવાને કારણે અપ્રમાણ છે એમ તો ન કહું, પણ અપ્રામાણ્ય શંકા સ્કંદિતમ, મારા મનમાં એના પ્રામાણ્યની શંકા તો રહે જ કે ખરેખર હું બ્રહ્મ છું એવું કહેવા માંગે છે, કે બીજું કહેવા માંગે, એ દ્વારા બીજું કંઈ કહેવા માંગે છે. એટલે જાગ્રત અવસ્થામાં આ આખું જગતની અંદર હું છું એનો મારો અનુભવ છે, મારા ખ્યાલો છે, મારા ભ્રમ છે. એ ભ્રમ જે એકદમ દ્રઢ હોવાને કારણે આ વાક્ય મને કહેવામાં આવે તો પણ એ વાક્યની પ્રમાણતાને સ્વીકારવું બહુ મુશ્કેલ છે મારા માટે. સ્વપ્ને આલોચિતે સતી, બસ સ્વપ્નમાં જયારે જે અનુભવો છે એનું આલોચન થાય ત્યારે અપ્રામાણ્ય શંકા નિવૃત્ત્યા, ત્યારે ત્યાં હું બ્રહ્મ છું એ વસ્તુ સમજવી સ્પષ્ટ. સ્વપ્નના સંદર્ભમાં હું જગતનો સર્જક છું, અહીં તો હું કોણ છું, ક્યાં મેરુ પર્વત અને ક્યાં પેલો કણું, ક્યાં સૂર્ય અને ક્યાં એક આગ્યો. ત્યાં તો સ્વપ્નના સંદર્ભમાં તો મને ખબર છે કે હું જ સ્વપ્ન જગતનું સર્જન કરનાર છું. જાગૃતમાં જે વિશ્વ છે સ્વપ્નમાં હું ઈશ્વર છું. અને તેથી આ સ્વપ્નનો જ્યારે સ્વપ્નનો વિચાર કરવામાં આવે, આલોચન કરવામાં આવે ત્યારે આ વાક્ય જે છે એ વાક્ય વાત તો બરોબર લાગે છે. પ્રમાણતામ ગચ્છે, એ જ વાક્ય સ્વપ્નના અનુભવમાં પ્રમાણતાને એટલે કે ટૂંકમાં મારા સ્વીકારને પામે છે. એ વાક્યનું સ્વીકારી શકો છો, વાત બરોબર છે, હું બ્રહ્મ છું. સ્વપ્નમાં તો છું, પછી તો જાગ્રતમાં પણ છું. પછી એટલે સ્વપ્ને આલોચિતે સતી, એ જ વાક્યનું સ્વપ્નના સંદર્ભમાં આલોચન કરવામાં આવે ત્યારે પછી એના પ્રામાણ્યમાં મને શંકા રહેતી નથી કે હું ઈશ્વર છું. સ્વપ્નમાં એ પણ મારા અનુભવનો વિષય છે. જાગ્રતમાં અનુભવનો વિષય બનાવવાનો છે, સ્વપ્નમાં અનુભવનો વિષય છે. તેથી અતિરોહિતામ પ્રમાણતામ ધારયતી, જાગ્રત અવસ્થામાં પણ અહમ બ્રહ્માસ્મિ વાક્યનું પ્રમાણ ગણું છું, પણ સાથે શંકા સહિત પ્રમાણ ગણું છું. એ મારા અનુભવનો વિષય નથી અને મારા સમજનો વિષય નથી. બહુ અઘરું છે. એટલે સ્વપ્નમાં પણ તો સ્વપ્નમાં કોઈ પણ પ્રકારના અવરોધ હોય, તિરોહિત નથી, અતિરોહિત બહુ સ્પષ્ટ થઈ જાય છે. સ્વપ્નમાં કોઈ પ્રકારની શંકા રહેતી નથી આ વાક્યના પ્રામાણ્યમાં. પહેલા તો આ વાક્યનું પ્રામાણ્ય સ્વીકારીએ ત્યારે આપણા અનુભવનો વિષય બને. હું બ્રહ્મ છું એ વસ્તુનું સ્વીકારું કે વાત બરોબર છે, અને તો પછી એ વાક્યને મારા જીવનની વાસ્તવિકતા બનાવવા માટે જે કરવું પડે હું કરું. કહે છે હું બ્રહ્મ છું, પણ હું કે મારામાંથી જસતું નથી, અને તો પછી આપણો પ્રયત્ન થાય નહીં. જ્યારે આ સ્વપ્નનું આલોચન કરવામાં આવે ત્યારે સ્પષ્ટ થાય કે વાત તો બરાબર છે, બ્રહ્મ હું છું જ. તો એકવાર મારામાં એની પ્રમાણતાની ખાતરી થાય કે વાક્ય બરોબર છે. ટૂંકમાં હું મારા વિશે જે વિચાર જે ભ્રમ છે આ સત્ય છે એમનામ પ્રમાણ. મને એમ કે આ તો
પીળો રૂમાલ છે. આંખો કહે છે કે લાલ છે. ના ના, રૂમાલ પીળો જ છે. પછી જો મને એની ખાતરી થાય કે આ લાલ છે, તમારી આંખો પ્રમાણ છે એવું મને આંખો, પછી આંખો કે આ પીળો છે તો હું આંખોનું કહેવું સ્વીકારું. પણ આંખો સાચું કહે છે કે નહીં એ માટે જ મારામાં શંકા હોય કે ગઈકાલ તો પીળો હતો ને આજે લાલ ક્યારે થઈ જાય. એટલે હું મારી બુદ્ધિમાં મારો નિશ્ચય કે ભ્રમ છે ને એને હું સ્વીકારું અને આંખોનો પડકારો એવું થાય. પછી ખાતરી થઈ જાય કે નહીં આ તો લાલ જ છે. સ્વામીજી જે બધું પીળું અમે લઈ ગયા ને બધું લાલ જ લાવે, જો બાકીનું બધું પણ જો. ત્યારે ખાતરી થઈ કે લાલ આંખ જે કહે છે બરોબર છે. તો પછી બીજા રંગોના સંદર્ભમાં આંખ જે કે પણ બરોબર છે. આંખનું પ્રામાણ્ય નક્કી થવું જોઈએ, તો જ પછી આંખ જે કહે છે એને હું સ્વીકારી શકું શંકા વગર. આંખ જ બરોબર જુએ છે કે નહીં એ વિશે મારામાં શંકા હોય તો આંખ જે કહેતી હોય એવી શંકા રહેવાની જ. તેવી રીતે મારી બુદ્ધિ આ પ્રકારે કહે છે અને શાસ્ત્ર આ પ્રકારે કહે છે, મારી બુદ્ધિના નિશ્ચય કરતા તદ્દન વિરુદ્ધ છે અને માટે શાસ્ત્ર કહે છે એ ખરેખર પ્રમાણ છે કે કેમ એ શંકા રહેવાની જ. પણ શાસ્ત્રના વાક્યને હું સ્વપ્નમાં આલોચન કરું કે વાત તો બરોબર છે, હું ઈશ્વર છું, સ્વપ્નનો સર્જક છું, પાલક છું, લય કરનાર છું, ઈશ્વર છું. સ્વપ્નના સંદર્ભ બહુ સ્પષ્ટ છે અને તો હું બ્રહ્મ છું એ પણ સ્પષ્ટ થઈ જાય. કે બ્રહ્મને માટે કેમ હું બ્રહ્મ નથી? કારણ કે બ્રહ્મ તો સર્જક છે, પાલક છે, લય કરનાર, એટલા માટે બ્રહ્મની તકલીફ છે. બ્રહ્મ માત્ર નિર્વિશેષ છે એવું હોય તો પણ બ્રહ્મ વિશે બનાવવા ખ્યાલ છે. ભગવાન સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, પાલક છે, સર્જક છે, સંહારક છે, નિયામક છે, અને હું ક્યાં? એટલે સ્વપ્નમાં હું જ પાલક છું, નિયામક છું એ મેં જયારે જોયું ત્યારે પછી મને એ બ્રહ્મના એ ડાયમેન્શન વિશે પણ કોઈ પ્રશ્ન ના રહ્યો. અને તેથી પ્રમાણતામ ધારયતિ સ્વપ્ને ગચ્છતિ યસ્માત શ્રુતે યદ વાક્યમ બ્રહ્માહમિતિ તत् સ્વપ્ને યસ્માત પ્રમાણતામ ગચ્છતિ. કે એ વાક્ય હું બ્રહ્મ છું એ સ્વપ્નમાં પ્રમાણતાને પામે છે. એટલે શું? સ્વપ્નમાં એ વાક્ય સત્ય છે એ હું સ્વીકારી શકું છું, શંકા વગર સ્વીકારી શકું છું. કોણ? તેથી તે તત્ર શોચ્યા જંતવ. હું જંતુ છું. કોણ જંતુ? શોચ્ય. અત્યારે મારો ખ્યાલ કર્યો હું જંતુ છું. નનુ કથમ સ્વપ્નાલોચન એને તદ્વાક્યાત યોગ્યતા નિશ્ચય ચેત. પ્રશ્ન પૂછ્યો કે સ્વપ્નના આલોચન હું બ્રહ્મ છે વાક્ય વિશે નિશ્ચય તમને કેવો થયો? જગત જન્માદિકારણત્વાત્ તસ્ય બ્રહ્મ લક્ષણસ્ય. બ્રહ્મ કેવું છે? જન્માદ્યસ્ય યતઃ એવું આ લક્ષણ આપવામાં આવ્યું. તથસ્ય લક્ષણથી શરૂ કર્યું આ બ્રહ્મસૂત્ર. સ્વરૂપ લક્ષણથી નહીં. કિમ તદ બ્રહ્મ? જન્માદ્યસ્ય યતઃ. જગતનો જન્મ છે, સ્થિતિ છે, ભંગ છે, એ બ્રહ્મ છે એવું લક્ષણ આપવામાં આવ્યું. એવું તો હું કેમ હોઈ શકું? પણ સ્વપ્નમાં જો હું પણ સ્વપ્ન જગતનું કારણ છું, પાલક છું, લય કરનાર છું. આમ જગત જન્માદિ કારણ તો બ્રહ્મ લક્ષણ કેવું છે? જગત જન્માદિ કારણ છે. સ્વપ્નમાં સ્વપ્ન જગત જન્માદિ કારણ હું છું. તો બ્રહ્મનું જે લક્ષણ છે કે જગતનું સર્જક છે, પાલક છે, લય કરતા છે, એ જ લક્ષણ મારામાં છે. સ્વપ્ન જગતનો સર્જક છું, પાલક છું, લય કરનાર છું અને માટે બ્રહ્મ છું. એ લક્ષણ મળતું આવે ને. અદ્વિતીયતા પર્યવસન્નસ્ય. તો બ્રહ્મ જગતનું પાલક છે, સર્જક છે, લય કરનાર છે. એનો અર્થ એ થયો કે જે જગત જેનું સર્જન થયું એ બ્રહ્મ કરતા ભિન્ન નથી. બ્રહ્મ ઉપાદાન કારણ છે.
જ્યારે જગતનો જન્મ સ્થિતિ લય બ્રહ્મ થાય અર્થ એ થયો કે જેવી રીતે ઘડાઓની ઉત્પત્તિ સ્થિતિ લય માટીમાંથી થાય, માટી ઘડાનું ઉપાદાન કારણ, તેવી રીતે બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે. અર્થાત જગત બ્રહ્મથી ભિન્ન નથી. માટે જેમ અનેક ઘડા હોવા છતાં માટી એક જ છે, અદ્વિતીય છે, તેવી રીતે આ જગતમાં અનેકતા હોવા છતાં પણ બ્રહ્મ વાસ્તવમાં એક છે, અદ્વિતીય છે. એટલે ઉપાદાન કારણ જ્યારે કહેવાય અદ્વિતીયતા સિદ્ધ થાય, નહીં તો ન થાય. એટલે સદૈવ સૌમ્ય ઇદમ અગ્રાસીત એકમેવા દ્વિતીયમ ત્યાંથી શરૂ થયું. ત્યાં પણ એવું શરૂ થયું. છંદો પણ શરૂ થયું. ક્યાંય શરૂ થયું? ઉપાદાન કારણ. નિમિત્ત તો આપણે કહીએ પાંચમી વ્યક્તિને ફલાણી વ્યક્તિ, બરાબર. સ્પષ્ટ શું છે? ઉપાદાન કારણ. એકમેવા દ્વિતીયમ, એક અદ્વિતીયતા તો સ્પષ્ટ થાય, ઉપાદાન કારણ. એને અશ્રુતમ શ્રુતમ ભવતી. આમાં ટૂંકમાં એક ના જ્ઞાન, સર્વ જ્ઞાન ક્યારે થાય? ઉપાદાન કારણ હોય ત્યારે. તો જગત સ્વપ્ન શું ઉપાદાન કારણ શું? બહુ સ્પષ્ટ છે. પણ અદ્વિતીય શું? તો જેવી રીતે બ્રહ્મા જાગ્રત જગતનું ઉપાદાન કારણ હોવાને કારણે અદ્વિતીય છે, તેવી રીતે હું સ્વપ્નનું ઉપાદાન કારણ પણ અદ્વિતીય છું. અદ્વિતીયતા પર્યવસન્નસ્ય આત્મનિર્દર્શનાત. સ્વપ્નના સંદર્ભમાં હું અર્થાત આત્મા પણ આવી રીતે જગતનો સર્જક છું, પાલક છું, લય કરતા છું, અદ્વિતીય છું. માટે એ જ બ્રહ્મનું લક્ષણ આત્મા પણ ઘટિત થાય છે. માટે સ્વપ્નના સંદર્ભમાં હું બ્રહ્મ છું એ વાક્ય બહુ યોગ્ય છે. એ વાક્ય યોગ્યતા પુરવાર થાય. પછી એના અનુભવ જ્ઞાન તો પછી થાય. પહેલા વાક્યની યોગ્યતા પુરવાર થવી જોઈએ કે હું બ્રહ્મ છું. હોય જ ના, કેમ હોય શકું? અહમસ્મી સદાભામી કદાચિત નામ પ્રિય બ્રહ્મૈવામતે સિદ્ધમ સચ્ચિદાનંદ લક્ષણમ. હું છું, ભાસું છું, પ્રિય છું, મળે બ્રહ્મ છું, સચ્ચિદાનંદ લક્ષણ બ્રહ્મ છું. એ તો બરોબર છે. એ કહ્યું એની યોગ્યતા સિદ્ધ કરવી પડે. બ્રહ્મ તો સર્વવ્યાપી, હું ક્યાં સર્વવ્યાપી? બ્રહ્મ જગતનું કારણ, હું ક્યાં કારણ? એમ દરેક બતાવવું પડે. એક એક અનેક પ્રશ્નો લઈને આ બધું સ્વપ્નના સંદર્ભમાં સ્પષ્ટ થઈ જાય. એટલે કે આ વાક્ય મારા મનમાં વાક્યના પ્રામાણ્ય વિશે, એની સત્યતા વિશે શંકાઓ હતી. એવી શંકાઓ સ્વપ્નનું આલોચન કરવામાં આવે ત્યારે દૂર થઈ જાય અને આ વાક્ય યોગ્ય છે, સત્ય છે, બરોબર જે કહે છે બરોબર છે, એ પ્રકારની મને ખાતરી થાય. તે તત્ર શોચ્યા જંતવ બ્રહ્મોદ્વિગમ વિશ્વમ માયા એવ સૃજંતી. તો આ જંતુઓ, હું કોણ? જંતુ કેવો શોચ્ય? ટૂંકમાં જાગ્રત અવસ્થામાં પોતાને અલ્પ કે પરિચ્છિન્ન માનતો હોવાને કારણે અત્યંત શોકગ્રસ્ત છું અને શોક યોગ્ય છું. શોચ્યા, હું તો શોક કરું છું, બીજાની દયાનો પાત્ર બનું છું. બિચારો કેવો છે, તુચ્છ, કશું કરી ના શકે. એ તો ના કરી શકે એનો વાંધો નથી, પણ એ પોતાને એવો માને છે. તકલીફ એ છે, ના કરવું ભલે છોડ, પણ ન કરી શકવાને કારણે હું શોક યોગ્ય છું. એ તકલીફની વાત છે. નથી કરી શકતો, છોડો. નથી કરી શકતો તો વાંધો નહીં ભાઈ. નથી આવડતું, ના પહોંચ્યો, ના થયું, તો કઈ વાંધો નથી. કશી વસ્તુ વાંધો નથી. ના આવ્યો, ગયો. ના આવ્યો, જતો રહ્યો. આ હું શોચ્ય છું, શોક યોગ્ય છું. આવો શોક યોગ્ય તુચ્છ અલ્પ એ આખા જગતનું સર્જન કરે. ઓહો, શું વાત છે! આ જગતનું બ્રહ્મોદ્વિગમ વિશ્વ માયા સૃજંતી. આવા બધા શોચ્ય તુચ્છ આ બધા જંતુઓ, જીવો બ્રહ્મ જેવી જાગ્રતમાં જગતનું સર્જન કરે, પાલન કરે, લય કરે. સ્વપ્નમાં હું આ શોચ્ય જંતુઓ કરી રહ્યું છે. માયા આત્મન માયા સૃજંતી. ઈશ્વર જેવી રીતે પોતાની માયાથી જાગ્રત જગત સર્જે તેમ સ્વપ્નમાં પોતાની માયાથી આ જીવાત્મા સ્વપ્ન જગત સર્જે છે.
સ્થાપયંતિ તत् સ્વાત્મનિ એવ, વળી પોતામાં સ્થાપિત કરે છે. મહેશ્વરાહ સંહરંતિ, સંહાર કરે. યથાભૂતાન જંતુ નાના વિધાની, અનેક પ્રકારના જે જંતુઓ છે બધાનું સર્જન કરે છે, પાલન કરે છે, લય કરે છે બ્રહ્મની જેમ. માટે આ વાક્ય જે છે એની યોગ્યતા સિદ્ધ થાય છે. મારા મનમાં કે આ વાક્ય હું બ્રહ્મ છું એ બરોબર સ્વીકારી શકાય એવું છે. ચાલો આપણે આ ચર્ચા કરશું પછીના ક્લાસમાં. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्ति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.